તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? મને ખબર છે કે મજામાં જઈશો, અને મજામાં નહીં હોય તો પણ હું શું કરી શકીશ. તો ચાલો હું તમને એક વિડીયો દેખાડી શકું કપાસનો, એટલું કરી શકું. તો ચાલો મારી સાથે. તો જુઓ, આ છે આપણો કપાસ. કેવો છે કપાસ? મસ્ત છે ને? કોમેન્ટમાં જણાવજો કેવો છે કપાસ. ને આજે આપણે આમાં દવા છાંટવાની છે, તો આગળ જઈને છાપરે આ બાજુ તો પછી દવા છાંટી દે. જોવો કપાસ, ફાલ ફૂલ કેવા છે એ બધું મને કહેજો. ફાલ આવ્યો છે કપાસમાં. જુઓ, આવો છે આપણો કપાસ. અને પાણી પાઈ દીધું છે આમાં, ખડની દવા પણ મારી દીધી છે. ખડ ભરી ગયું છે. જુઓ, દેખાય બધું ખડ બધું પડી ગયું છે આડું. હવે બળી જશે. બે જારી બજારે ખડની દવા મારી દીધી છે, બધું ઊંધું પડી ગયું છે. આપણે હવે જઈ દવા છાંટવા કુંડીએ, કેમ કે બધું પંપ ને પાણી ને બધું ત્યાં પડ્યું છે. કુંડીએ જઈ દવા છાંટવા, અને પછી તમને બતાવું કે આપણે દવા કેવી રીતે છાંટીએ. આવડો આવડો છે આપણો કપાસ. જુઓ, છે સરસ મજાનો છે કપાસ. અને હવે ફૂલફાલ આવ્યા છે, તો ઝીંડવા પણ થઈ ગયા છે ઘણા બધા. ફાલ હવે આવ્યો છે. જૂના ઝીંડવા છે પણ એ બહુ એટલા બધા નથી, છૂટા છવાયા છે. આમ એક છોડવામાં 7, 8, 10, 12. હવે નવો ફાલ આવ્યો છે. હવે આ ફાલ આવ્યો ને એમાં થશે જોરદાર. જો પછી આપણે આમાં ખાતર, દવા, પાણી, બસ 3 વસ્તુ રહી બાકી. તો વરસાદની રાહ છે. વરસાદ થાય તો થોડીક નુકસાની થાય, અને થોડુંક સારું પણ થાય. આપણને થોડીક કપાના ફાલની નુકસાની થાય, અને જેને વરસાદની જરૂર હોય એને થોડોક ફાયદો. દવા છાંટતા હતા તો એ એક ઝાપટું પડી ગયું હતું, આપણે મેકીને વહી ગયા. જો આપણી દવા પણ બનાવેલી ડોલમાં પડી છે આમાં, કેમ કે સવારમાં ઝરમર ઝાપટું આવતું હતું એટલે બરોબર જામ્યું નહીં. 3 પંપ છાંટ્યા હતા પણ 3 પંપ ધોરાઈ ગયા. આપણે દવા બનાવી, આપણી બનાવેલી દવા છે હલાવી નાખી, પછી છાંટી દે. સવારે બનાવી હતી પણ વરસાદના હિસાબે આપણે છાંટી ન હાક્યા. 2-3 પંપ આવ્યા હતા, ફેલ ગયા. આ છે આપણી કુંડી. હવે કરી ચાલુ દવા છાંટવાનું. હવે પંપમાં ભરી દે દવા, કરી દે છાંટવાનું ચાલુ. નાખી દીધી પંપમાં. હાલતા હવે
હાલ અચ્છા ત્યાંથી બાકી હતું 8 4 સાઈડ થવામાં છેડે પોગી ગયા હવે અહીંથી જવાનું પાછું રિવેસમાં કેમ કે ઉડે હે માથે એટલે હવે પાછા વળી રિવેસમાં તો ચાલો હવે પાછો જાઉં રિવેસમાં પાછા પગે ઊંધા પગે કપા જેવડો મોટો ઊંધા પગે કેમ કે બધી ઉડે માથે ને કપા છે આપણા જેવડો ઊંચો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મજાની કોમેન્ટ કરી દેજો. અને આવો છે કાંઈક આપણો કપાસ. જય માતાજી, જય શ્રી રામ, જય કનૈયાલાલ કી. આવજો બધા મિત્રો. જય માતાજી, જય શક્તિમાં.